જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં। અને શું તમે પણ એક નોકરીની તલાશમાં છો? દર મહિને તમે એક સારી કંપનીમાં નોકરી કરી અને સારું ઇન્કમ મેળવવા માંગો છો, તો ખાસ આ વિડીયો તમારા માટે લઈને આવી ગયા છે। અને આપણે વાત કરી રહ્યા છીએ જીઓ કંપનીની, જે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે। તે કંપનીમાં ભરતી આવી ગઈ છે અને તે ભરતી નાની નહીં પણ ઘણી બધી મોટી ભરતી આવી ગઈ છે। તો તમે તેમાં ઓનલાઈન ફોર્મ ભરી અને નોકરી સરળતાથી તમારા વિસ્તારમાં તમે નોકરી મેળવી શકો છો। તો એ ટુ ઝેડ પ્રોસેસ કઈ રીતે કરવી, ઓફિશિયલ સાઇટ પર જઈ તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે સબમિટ કરવું, તે બધી ડિટેલ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો બધાની પહેલાં આપણે જે નોકરી વિશેની પ્રાથમિક જાણકારી મેળવી લઈએ। તો કંપનીનું નામ છે રિલાયન્સ જીઓ, જેનાથી તમે બધા જ આ કંપનીને જાણતા હશો। તો આમ પોસ્ટ છે તે વિવિધ પ્રકારની ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી છે। તો ફોર્મ ભરવાની રીત ઓનલાઈન રહેશે, કોઈ પણ જાતના તમારે ઓફલાઈન પ્રોસેસ કરવાની રહેશે નહીં, તેમજ કાગળિયા કે મોકલવાની પણ જરૂર છે નહીં। અરજી કોણ કરી શકે? તો અરજી ગમે તે મહિલા અથવા પુરુષ ગમે તે ભારતીય હોવો જોઈએ તે આમાં અરજી કરી શકે છે। વય મર્યાદાની વાત કરવી તો 18 થી 60 વર્ષના ગમે તે વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે। પછી પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ ઘણું બધું ઊંચું જોવા મળશે। પગારમાં જોઈએ તો 28,000 થી 65,000 સુધીનો તમને પગાર આમાં જોવા મળશે। જેવી તમારી પોસ્ટ છે અને દરેક વર્ષે તમને આમાં પગાર ઊંચો જોવા મળશે। ઊંચી પોસ્ટ છે તો ઊંચો પગાર તમને જોવા મળશે। તેમજ લાયકાતની વાત કરીએ તો 10/5 અથવા 12/5 ગમે તે આમાં ફોર્મ ભરી શકે છે। તેમજ ગ્રેજ્યુએટ અને આગળ ભણતર હોય તે બધા પણ આમાં ફોર્મ ભરી શકે છે। અને ફોર્મ ભરવાની ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની ફી છે નહીં, મફતમાં તમે આમાં ફોર્મ ભરી શકશો। જાતિની વાત કરીએ તો જાતિ પણ આમાં ગમે તે જ્ઞાતિ હોય, ખાલી ભારતીય હોય કે ગમે તે આમાં ફોર્મ ભરી શકે છે। હવે વાત કરીએ આપણે કે આમાં કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર છે। તો તમને અવાજમાં થોડોક ફેર જોવા મળશે અને 2-3 દિવસથી આપણે વિડીયો પણ નહોતા આવ્યા, તો તેનું કારણ એ જ અત્યારે થોડી તબિયત સારી નથી, માટે 2-3 દિવસથી આપણે વિડીયો પણ નહોતો બનાવ્યો અને તમને અવાજમાં પણ થોડો ફરક જોવા મળશે। તો ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો આમાં તમારે તમારું કમ્પ્લીટલી ઇંગ્લિશમાં તમારે રિઝ્યુમ બનાવેલું હોય તે રિઝ્યુમ તમારે અપલોડ કરવાનું હોય છે। ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, તમારી સહી જોઈશે, પછી જાતિનો દાખલો, જે પણ તમારી જ્ઞાતિ હોય તે જાતિનો દાખલો પણ જોવા મળશે। ઈડબ્લ્યુએસ વાળા માટે ઈડબ્લ્યુએસનો દાખલો જોવા મળશે અને તે પણ તમારે ઇંગ્લિશમાં કઢાવેલો હોવો જોઈશે। જે ગુજરાતીમાં જાતિનો દાખલો હશે તે પણ નહીં ચાલે। તેમજ તમારે આધાર કાર્ડની જરૂર પડશે। પછી માર્કશીટ, જે પણ હોય તમારે 10મું પાસ હોય તો 10માની માર્કશીટ અને 12મું પાસ હોય તો 12માની માર્કશીટ। તેમજ ઉંમરના પુરાવા માટે તમે તમારું ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જન્મ તારીખનો દાખલો ગમે તે ઉંમરના પુરાવા માટે તમે આપી શકો છો। આવી રીતે 7 ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। તો હવે તમને જણાવું કે તમે આની ઓનલાઈન પ્રોસેસ ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને કઈ રીતે કરી શકશો। તો ઓફિશિયલ વેબસાઇટની લિંક હું આપણી જે ટેલિગ્રામ ચેનલ છે સંત કૃપા ઓનલાઈન, એ ટેલિગ્રામની ચેનલ પણ હું તમને તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ। અને તેની ઓફિશિયલ વેબસાઇટમાં તમે કઈ રીતે જઈ શકો, ન જઈ શકો, તો તે ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળશે। તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયેલો છું અને તમારે કોઈ પણ એક ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ એક ગૂગલ બ્રાઉઝર
ઓપન કરી લેવાનું છે અને તેમાં તમારે jio.com આ રીતનું લખી નાખવાનું છે. તો jio.com લખશો એટલે તમે જે જીઓની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર આવી જશો. તો તમે અહીંયા જો ક્રોમ બ્રાઉઝર સાઈડમાં 3 ડોટ દેખાય છે તેના ઉપર જઈને ડેસ્કટોપ સાઇટ ઓપન ન કરી હોય તો તે ઓપન કરી લેવાની છે અને તમે ઓફિશિયલ વેબસાઇટમાં આવી જાઓ એટલે તમને આ રીતનું કંઈક આખું પેજ જોવા મળી જશે. તો આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીશું એટલે ઘણી બધી વસ્તુ છે જીઓને લગતી તે બધી જ તમને જોવા મળશે, પરંતુ આપણે જોબ વિશે જોવાનું છે. તો જોવો અહીંયા જે બ્લુ લાઇનમાં લખેલ છે વ્યૂ જોબ ઓપનિંગ, તો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો તેના ઉપર ક્લિક કરશો તો કંઈક આ રીતની સાઇટ તમને જોવા મળી જશે. તો આમાં નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને કઈ કઈ વિશે જોબ છે તે બધું તમને જોવા મળી જશે, પરંતુ આપણે ત્યાં નથી જવાનું. આપણે જે ખૂણામાં જે છે 3 લાઈન તમને જે દેખાય છે તે 3 લાઈન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો તેમાં ક્લિક કરશું એટલે જે તમને ત્રીજો ઓપ્શન દેખાય છે જોબ લખેલું છે તેની ઉપર તમારે ઓકે આપવાનું છે એટલે તમને કન્ફર્મ જે વેબસાઇટ છે તે ખુલીને આવી જશે. તો આમાં તમે જોશો તો તમને બધી જોબ બતાવશે કે શેમાં કેટલી જગ્યા ખાલી છે, આ બધું જ તમને જોવા મળશે. તો જો પેલી જે જોબ છે તેની અંદર 7,825 જગ્યા ખાલી છે. પછી જીઓ સેલ્સ એસોસિએટ તેમાં 6,000 જગ્યા ખાલી છે. એમ અલગ અલગ કઈ પોસ્ટમાં કેટલી જગ્યા ખાલી છે તે બધું જ તમને અહીંયા જોવા મળી જશે. તો જો નીચે સ્ક્રોલ ડાઉન આ રીતે કરશું એટલે બીજી પણ તમને જેમાં જેટલી જગ્યા ખાલી છે તે બધું જોવા મળી જશે. તો આપણે કઈ જોબ તમારે કરવી છે તેની ઉપર તમારે ડિપેન્ડ કરે છે. તો જે પણ તમારે જોબ કરવી હોય તેના ઉપર ક્લિક આપવાનું છે. તો આપણે જે સૌથી વધારે જેમાં જગ્યા ખાલી છે તેની ઉપર ક્લિક કરી દીધું છે. તો આમાં તમારા વિસ્તારમાં તમારે કેટલી જગ્યા ક્યાં ખાલી છે તે તમારે પસંદ કરવાનું રહેશે. તો તમારે જ્યાં જોબ કરવી હોય તે તમારે લોકેશન પસંદ કરવું. તો જો અહીંયા તમને બધા જ નામ આપેલા છે. અહીંયા જે 10 છે તેની જગ્યાએ હું 25 કરી નાખું છું એટલે અહીંયા જે નામ છે તે નીચે વધી જશે. તો અહીંયા જો બધું જ અહીંયા લખેલું છે, એરિયાના નામ લખેલા છે, કયા કયા વિસ્તારમાં અત્યારે જગ્યા ખાલી છે તે બધું જ અહીંયા લખેલું છે. તો કલકત્તા છે, કોઈ પણ જગ્યાએ તમારે એરિયો ખાલી હોય. તો અત્યારે હું ભાવનગરથી છું, પાલીતાણાથી, એટલે જે મારા એરિયામાં જગ્યા ખાલી છે તે આપણે ક્યાં છે તે તમારે સર્ચનો કોઈ ઓપ્શન નથી આમાં. એટલે જો આપણે ગુજરાતથી હોય તો ગુજરાતના પેજ ક્યાંથી ચાલુ થાય છે તે મેં સર્ચ કરીને અગાઉ જોઈ લીધેલું છે. તો આમાં તમારે તો બધાની પહેલાં તમને જણાવી દઉં તો ઉપર જે છે અહીંયા તમારે 25 કરી નાખવાનું રહેશે અને અહીં જે એક દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું છે અને જે 11મું પેજ છે 11મા પેજમાં તમારે આવી જવાનું છે. એટલે અહીંયા જે ગુજરાતની જે ભરતી છે, ગુજરાતની જે જગ્યા ખાલી છે તે બધું જ તમને અહીંયા જોવા મળી જશે. તો જો અહીંથી આપણે અહેમદાબાદ લખેલું છે તેના ઉપરથી આપણે અહીંથી ગુજરાતનું ચાલુ થાય છે. તો ઉપર કાલોલનું પણ છે. તો અહેમદાબાદથી ચાલુ થાય છે, અહેમદાબાદ, ગાંધીનગર, ધોળકા, પછી ફરીથી અમદાવાદમાં અહીંયા 5 છે, અહેમદાબાદ 4, અહેમદાબાદ 3. તો આના પછીનું આપણે 12મું પેજ કરવી. તો આમાં પણ તમને અલગ અલગ જિલ્લા અને અલગ અલગ ત્યાંના તાલુકામાં જ્યાં પણ જગ્યા ખાલી છે તે બધું જ તમને જોવા મળી જશે. તો જો અહીંયા અમદાવાદ છે, પોરબંદર, વેરાવળ, પાલીતાણા. તો મારો તાલુકો પાલીતાણા છે તો પાલીતાણામાં પણ જગ્યા ખાલી છે, તો પાલીતાણામાં પણ હું ફોર્મ ભરી શકું છું. પછી જુનાગઢ, બોટાદ, મહુવા, કેશોદ, બધા માંગરોળ છે, ભાવનગર છે, રાજુલા છે, અમરેલી, ઉના, ઊંઝા, વિસનગર, કડી, મહેસાણા,
બધા જ તમે જ્યાં બધા જ લોકેશનમાં તમને જગ્યા ખાલી જોવા મળશે. તો હજી એક આગળનું પેજ છે 13મું પેજ, તેમાં પણ ગુજરાતની જગ્યાઓ છે ખાલી જોવે. અંકલેશ્વર, સુરત આ 13મું પેજ છે. આખું 13મું પેજ, તેમાં પણ તમને બધા જ ગુજરાતનું જોવા મળશે. તો 14મું પેજ તમને બતાવી દો. તો 14 પેજ સુધી તમને બધું જ ગુજરાતના જે જિલ્લા છે તે જિલ્લાની તમને જગ્યાઓ ખાલી જોવા મળશે. તો તમારે જ્યાં પણ ફોર્મ ભરવું હોય ત્યાં તમે ફોર્મ ભરી શકો છો. તો અત્યારે મારે ફોર્મ જે છે તે આપણે પાલીતાણામાં ભરવાનું છે, કારણ કે મારો તાલુકો પાલીતાણા છે. એટલે જે નજીક પડે ત્યાં તમારે ફોર્મ ભરવું. તો જો અહીંયા પાલીતાણા આવી ગયું છે, તો પાલીતાણા ઉપર મારે ક્લિક કરવાનું રહેશે. જો આ રીતે કરું એટલે પાલીતાણાનું આખું ખુલીને આવી જશે. તમને એડ્રેસ પણ ત્યાં આવી જશે. અને નીચે જે અહીંયા છે મારે નેટ સ્લો ચાલે છે માટે જે લોકેશન મેપ પાલીતાણા એટલે જે મેપ છે તે મેપ અહીંયા ખુલીને આવી જશે. તો સૌથી નીચે તમે જોશો તો અહીંયા એપ્લાય નાવ તેમ લખેલું છે. તો એપ્લાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આમાં તમારે લોગિન થવાનું છે. તો આપણે આમાં આઈડી ન બનેલી હોય માટે જે ન્યૂ યુઝર લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો ન્યૂ યુઝર ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ખુલીને પેજ આવી જશે. તો જે પહેલું દેખાય છે તેમાં તમારે મેલ આઈડી નાખવાની છે. બીજામાં પાસવર્ડ, ગમે તે પાસવર્ડ સેટ કરવાનો છે. પછી નીચે કન્ફર્મ પાસવર્ડ, તેની નીચે અબાઉટ યુ, તેમાં તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જન્મ તારીખ, પછી ઇન્ડિયા છે તે સિલેક્ટેડ રહેવા દેવાનું છે. તેની નીચે તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. અને જે સાઈડમાં કેપ્ચા દેખાય છે તે કેપ્ચા પણ તમારે ફિલ કરી દેવાનો છે. બધી જ ડિટેલ એન્ટર કરી દીધી છે. અને ડિટેલ એન્ટર કર્યા પછી જે કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે. કન્ફર્મ ઉપર ક્લિક આપશો એટલે જે તમારે અહીંયા એગ્રી લખેલું છે એ એગ્રી ઉપર ક્લિક કરવાનું આવશે. એગ્રી ઉપર તમે ક્લિક કરશો એટલે તમે સક્સેસફુલી રજિસ્ટ્રેશન, જો મેસેજ પણ આવી ગયેલો છે, યુઝર રજિસ્ટ્રેશન તમારું સક્સેસફુલી થઈ ગયેલું છે. તો આવી રીતે તમે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની એટલે કે જીઓમાં તમે જોબ માટે એપ્લાય કરી શકો છો. તો સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ મેં તમને સમજાવી. તો આ રીતે તમે કરશો એટલે તમારા મેલ ઉપર મેલ આવી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.